ગાઈસ વિરાંશે હું અહીં દુકાને નહોતો ને તો વિરાંશે ફ્રૂટી લઈને પી લીધી આમાંથી. કેવાય ભાઈ કેમ છો? બોલ સબસ્ક્રાઇબ કરો કે વીરો? અહીંયા કેવો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો કે બોલ જોરથી બોલવાનું. હા સાંભળ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. તો કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. બધા જ યુટ્યુબ ફેમિલીને બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય મહાદેવ. તો આજે આપણે જવાનું છે આપણા એક સંબંધીને ત્યાં શ્રીમંત વિધિમાં. બધા અચ્છા જ લેડીઝ લોકોને આપણે ત્યાં શ્રીમંતની વિધિ છે આપણા મામાના ઘરે, એમના દીકરાના ઘરનાનું શ્રીમંત છે, આપણે ત્યાં જવાનું છે. મજા આયા. અને જવાનું છે સિહોર. તો વ્લોગ આપણે આજે શ્રીમંત વિધિનો વ્લોગ બનાવશું અને ત્યાં શું છે એ હું તમને બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. અને હા, તમે મારા જૂના વિડીયો હજી નથી જોયા, આની પહેલાં બધા હોલીના વ્લોગ આવી ગયા છે, મુંબઈ ફરવા ગયા હતા એ વ્લોગ આવી ગયા છે. એ વ્લોગ હજી ન જોયા હોય તો જોઈ આવજો, બહુ સરસ. અચ્છા ઠીક હે. કમેન્ટમાં જરૂરથી સારી મસ્ત કમેન્ટ કરી દેજો દોસ્તો. થેન્ક યુ. A few moments later. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તમને લાગતું હશે ને આ રેડ ટી શર્ટ ક્યાંથી આવી ગયું? તો મેં ઓલું મરૂન ટી શર્ટ પહેર્યું હતું ને તો કે એ નહીં ચાલે, આ રેડ પહેરવું પડશે. તો મેં રેડ પહેરી લીધું, વાળ પણ સેટ કરી લીધા. અને આ લોકો આવી ગયા છે અહીંયા, મોરિયા અને વિરાંશ. મોરિયા હા કીધું બેટા? હા વીરુ. વિરાંશ કેવો લાગે છે જરૂરથી કમેન્ટમાં જણાવો. જુઓ. અને હા, તો ગાઈઝ આપણે અત્યારે આ ટી શર્ટ પહેર્યું છે અને જઈએ છીએ શ્રીમંતની વિધિમાં. સિહોર જવાનું શ્રીમંતની વિધિમાં. બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. ગાઈઝ અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘરેથી સિહોર જવા માટે. અને તમે પણ બ્લોગમાં બન્યા રહેજો. મમ્મી અને પૂનમ આવી ગયા છે, હાય કહી દો. હાય. તો વિરાંશભાઈ ચશ્મા પહેર્યા છે, કેવા લાગે વિરાંશને જણાવજો. મજા આયા. હાય. કેમ છો? બોલ સબસ્ક્રાઇબ કરો કે વીરો? અહીંયા કેવો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો કે બોલ જોરથી બોલવાનું. હા સાંભળ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. અચ્છા ઠીક હે. અને જો આપણે નીકળી ગયા છીએ ઘરેથી સિહોર જવા માટે. ઘરેથી નીકળી ગયા છે, અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે. લેટ થઈ ગયું છે. હા મોબાઈલ નથી દેતો એમ કહે છે, મોબાઈલ હમણાં આપી દે છે. ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો અને કમેન્ટ કરી દેજો. જો તમે અમારા જૂના વ્લોગ હજી નથી જોયા, આની પહેલાં બધા અપલોડ કર્યા હજી નથી જોયા તો જોઈ લેજો અને કમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી આપણે જે જગ્યાએ પહોંચવાનું હતું શ્રીમંત વિધિમાં ત્યાં પહોંચી ગયા છીએ. બધા જાય છે વિધિમાં અને મમ્મીની લોકો જાય છે. અહીંયા છે શ્રીમંત વિધિનો પ્રોગ્રામ રાજુ મામાના ઘરે. આવી ગયા છે, આ લોકો જાય છે. ચાલો અંદર જઈને હું તમને બતાવું કે શું પ્રોસેસ છે. બરાબર.
એ વીરુ વીરુ मजा आया. 2 hours later. ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા પૂજા પાઠ ને એવું બધું થઈ ગયું ને જમી લીધું આપણે અહીંયા अच्छा ठीक है. અને હવે આપણે અહીંયાથી જશું ઘરે અને આપણે જીઓનું સિમ લેવું છે અને જીઓનું સિમ એ માટે લેવું છે કે એમાં અનલિમિટેડ ડેટા મળે છે તો પેલા ચેક કરીએ નંબર સારો મળી જતો હોય તો આપણે જીઓનું સિમ લેવું છે. ચાલો આપણે અહીંયાથી ગાડી બહુ ગરમ થઈ ગઈ છે ભાઈ ગજબની 2-3 મિનિટથી એસી ચાલુ છે પણ હજી કુલિંગ નથી આવ્યું એટલી ગરમી છે. કેટલી ગરમી છે મોરિયા? બહુ ગરમી છે ભાઈ. ચાલો ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. મોરિયાને જવું છે માહીના ઘરે, જોઈએ આગળનો શું પ્લાન થાય છે. બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ હવે આપણે અહીંયાથી નીકળશું અને ભાઈ તોફાને ચડ્યા છે જો વિરાંશભાઈ અને મોરિયન પાછળ બેસી ગયો છે. તો હવે અહીંયાથી જશું ઘરે. 12 વાગી ગયા છે 2 ને 10 મિનિટ થઈ ગઈ છે અને વચ્ચે જો ક્યાંક સિમ કાર્ડની શોપ આવતી હોય તો આપણે ત્યાંથી સિમ કાર્ડ લેશું અને જોઈએ જીઓનું સિમ લેવું છે આપણે. ત્યાં જીઓનું આવતું હોય તો મજા આવશે વાપરવાની. જોઈએ ચાલો. A few moments later. ચાલો ગાઈઝ ત્યાંથી આવી ગયા આપણે અહીંયા ફઈના ઘરે આવી ગયા અત્યારે અને ઠંડુ પીવાનું છે સોડા. તો ફઈના ઘરે જઈએ. પૂનમને બધા તો પહેલાં પહોંચી ગયા છે અને હવે હું જાઉં છું. ચાલો મળીએ. 2 hours later. ચાલો ગાઈઝ અહીંયા ફઈના ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવું છે નેસડા. બહુ તડકો થઈ ગયો. અત્યારે વાગી ગયા છે 4. પપ્પાનો ફોન આવી ગયો છે બરાબર ને મોરિયા? દાદાનો ફોન આવ્યો ને? શું કહેતા હતા? નથી ખબર? તો ચાલો શું લેવું છે? अच्छा ठीक है. મેન્ટોસ લેવી છે. ચાલો ગાઈઝ મોરિયન ને વિરાંશ માટે મેન્ટોસ લઈ લઈએ અને પછી આપણે જઈએ નેસડા. ગાઈઝ જો આપણી ગાડીમાં આપણા જ વિડીયો જોવે છે મોરિયન ને વિરાંશ ને પૂનમ ને બધા. જો અહીંયા હેપી હોલી વાળો આપણે વિડીયો મૂક્યો છે ને બ્લોગમાં. તો જોતા જોતા આપણે ઘરે જાય છે. બાપા સીતારામ તમે પણ જોતા રહ્યો. તો જો આપણો બ્લોગ ચાલુ છે. આગળ નથી જવા દેવી ભાઈ. 2 hours later. અત્યારે વાગી ગયા છે 7 અને આવી ગયો છું ચાલવા માટે. થોડુંક વોકિંગ કરી લઉં અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અત્યારે ચાલતો 2-3 કિલોમીટર ચાલવું છે પછી હું તમને બતાવીશ. જો અહીંયા સુધી ચાલવા આવ્યો છું ગાઈઝ. એમ તો હું રોજ ચાલવા નીકળતો હોઉં છું પણ આજે આ વ્લોગ વિશે તમને પૂછવું છે કે આજે નોર્મલ વ્લોગ બનાવ્યો છે. તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને અત્યારે વાગી ગયા છે 7 અને અહીંયા મસ્ત સનસેટ થઈ ગયો છે. મસ્ત વાતાવરણ છે અત્યારે અહીંયા. બસ આ એક રોડ થોડોક ખરાબ છે એટલે અહીંયા માટી વધારે ઉડતી હોય છે. તો પણ આપણે હરરોજ આપણે ચાલવા આવતા હોઈએ છીએ. 2 hours later. ગાઈસ વિરાંશે હું અહીંયા દુકાને નહોતો ને તો વિરાંશે ફ્રૂટી લઈને પી લીધી આમાંથી. આ તમને ફ્રૂટી દેખાય ને એમાંથી લઈને વિરાંશે પી લીધી. કેમ તે ફ્રૂટી પી લીધી? દાદાએ આપી કે તે લઈને પી લીધી? એમ કે દાદાએ આપી એમ કે એ કે દાદાએ આપી એમ કે છે. હવે લઈશ બીજી વાર? લઈશ તું? પપ્પા મારશે બહુ. જો દાદાએ આપી એમ કે કાલે તો હું આવી ગયો તો એટલે મૂકી દીધી એમ કે છે. આજે દાદાએ આપી એમ કે એ તો પી ગયો. કાલે હું આવ્યો તો લઈને ભાગતો તો હું પાડી ગયો. તો કોને આપી ફ્રૂટી તને? જો દાદા આપી એમ કે તો
હું હાલવા ગયો એટલે તને ભાઈ ફાવી ગયો કાં તું કાલે પપ્પા આવી ગયા હતા એટલે નો પીવા દીધી પપ્પા બહુ મારશે હો હવે ફ્રૂટી પીશ તો બબુ ખાવું છે બહુ મારી છે હવે બબુની વાત કરી હવે પીશ બીજી વાર એટલે નહીં પીવું એમ કહેવાય હા સોરી કહી દે હા તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 9:10 થઈ ગઈ છે અને હું ચાલીને ગયો તો છેક સિહોર આવા જવાનું 10 કિલોમીટર થયું છે અને તમે જો મારા પગ કેટલા ભરાઈ ગયા છે જો દૂર દૂર થઈ ગયા જસ્ટ આવીને હું બેઠો અને દુકાને ઘરે આવ્યો એટલે આ ભાઈ ફ્રૂટી લઈને પીતા હતા અને પાછો એમ કહે છે કે દાદાએ આપી તો ચલો ગાઈઝ હું તમને સ્ક્રીનશોટ આપીશ કેટલું હું ચાલીને આવ્યો ને એનું હમણાં સ્ક્રીનશોટ મૂકું છું તમે જોજો આમાં 10 કિલોમીટર જેવું હું ચાલી ગયો અંદાજે 10 કિલોમીટર ચાલી ગયો અને હજી આ ભાઈ એમ કહે છે કે દાદાએ આપી એમ કહે છે કોને આપી તને કાલે કોને આપી હતી હજી દાદા આપે એમ કહે છે ભાઈ દાદાએ નહોતી આપી ભાઈ ખોટું બોલે છે દાદાએ કાંઈ નથી આપી આવીને પીવા માંડ્યો હતો ખોટું બોલ હજી ખોટું બોલસ સોરી બોલી જા સોરી કહે ચાલો ભાઈ સોરી તો ચલો ગાઈઝ બ્લોગને અહીંયા જ આપણે ખતમ કરશું તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ બાપા સીતારામ તમારું ધ્યાન રાખજો બાય બાય મળીએ આપણે નવા બ્લોગમાં